આણંદ તાલુકાના વલાસણ મેલડી માતાના મંદિર ખાતે જય સિયારામ ફાઉન્ડેશન દ્વારા એક લગ્નોત્સવ એટલે કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। સિયારામ ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આયોજન વલાસણના વતની શ્રી દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું। સ્વયંસેવક દ્વારા ખૂબ સુંદર કામગીરી પણ કરવામાં આવી છે। સિયારામ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં કુલ 51 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સિયારામ ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે। જી, મારું નામ દીપાલી ઇનામદાર છે અને સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। સિયારામ ફાઉન્ડેશન દ્વારા આજે વલાસણ ખાતે 51 દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિવિધ ગામોમાંથી, આણંદના વિવિધ ગામોમાંથી 51 દીકરીઓ આજે અહીંયા મેલડી ધામમાં નવા વર્ષના નવા જીવનમાં પ્રભુતામાં પગલાં પાડશે અને દરેક દીકરીઓને આજે અહીંયાથી પોતાના ઘર માટેની કરિયાવરની વસ્તુઓ અમે આપવાના છીએ। તેમજ સાથે સાથે ઘણા બધા કલાકારો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ભુવન સ્વામીઓ અને બધા જ આજે પધાર્યા છે અહીંયા। સિયારામ ફાઉન્ડેશન 51 દીકરીઓના લગ્નની સાથે સાથે ઘણા બધા સેવા કાર્યો કરે છે, જેમ કે મહિલાઓને સશક્તિકરણ માટે સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લરની તાલીમ અને ભરતગૂંથણના તાલીમ કેન્દ્રો એવી સ્વનિર્ભર થવા માટેની ઘણી તાલીમો આપે છે। તે ઉપરાંત આપણે વલાસણ ગામમાં અને આણંદના ઘણા બધા વિવિધ ગામોમાં બાળકોને શિક્ષણ પાડવાની સામગ્રીઓની સાથે સાથે ગરીબ અને અનાથ બાળકોને આગળ ભણવા લઈ જવાની પણ દરેક જરૂરિયાતમંદ બાળકોને દરેક જરૂરિયાતો પૂરી પાડે છે। અને જેમ આપણે જોયું કે જૂનાગઢ અને બોરસદમાં જે અતિવૃષ્ટિ થઈ હતી તે વખતે પણ સિયારામ ફાઉન્ડેશને પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી કર્યું હતું। આમ કહેવાય કે આણંદ જિલ્લો એટલે અમારું વતન અને એમાં પણ અમારા દાદા, સ્વર્ગસ્થ દાદા શ્રી કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના જે લોખંડી પુરુષ કહેવાય, જેમને બિરુદ આપવામાં આવ્યું છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગામ અને અમારા દાદા શ્રી કહાનદાસભાઈ ઇનામદાર અને સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ સારા એવા મિત્ર હતા અને આપણને બધાને જ ખબર છે કે તેમણે દેશ કલ્યાણ માટે અને સમાજ સેવા માટે કેટલા સારા કાર્યો કર્યા છે। એટલે અમે કહાનદાસભાઈ ઇનામદારના વંશજ છીએ અને આ અમારા કહેવાય ને કે લોહીમાં છે સમાજ સેવા અને દેશ સેવા કલ્યાણ કરવું, એટલે બસ આ જ માર્ગ ઉપર અમે એમના ચાલી રહ્યા છીએ।